પોરબંદરમાં વર્ષ 2022માં પોરબંદર મત્સ્ય બંદરમાં બોટ પાર્કિંગ, બર્થિંગ, વાવ હોલ તથા ડ્રેજિંગ જેવા બંદરના અપગ્રેડેશનના કામને સરકાર દ્વારા તારીખ 9મી ફેબ્રુઆરી 2022ના વિવિધ ઠરાવથી ₹60 કરોડના કામોને મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી, જે પૈકીના ડ્રેજિંગના કામમાં ₹21 કરોડના કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. એક તરફ પોરબંદરનું બંદર દિવસે ને દિવસે ભાંગી રહ્યું છે, માછીમારીની આવકમાં ઘટાડો અને બેંક લોનના દેણા માથે છે અને કાગળ પર ₹21 કરોડના ટેન્ડરો થાય પણ છે અને ચૂકવણી પણ થાય છે તેવા સણસણતા આક્ષેપો માછીમાર આગેવાન અને સામાજિક કાર્ય બાવન બદારશાહીએ કર્યા છે. અને બાવન બદારશાહીએ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું છે કે તેમણે કરેલી આરટીઆઈમાં વિવિધ જવાબો પણ મળ્યા છે અને વર્ષ 2022માં જે ડ્રેજિંગના કામો પણ થયા હતા તે ચોપડે થઈ ગયા છે અને ચૂકવણી પણ થઈ ગઈ છે. આ ડ્રેજિંગનું કામ અસ્માવતી ઘાટથી લઈને છેટ લકડી બંદર સુધી આખી જે ચેન છે ત્યાંથી બોટોની અવરજવર છે ત્યાં આખી ચેનલની સફાઈનું ટેન્ડર મંજૂર થયું હતું, પરંતુ કયા કૌભાંડીઓ છે કે જે માછીમારનું ભલું જોઈ શકતા નથી તેમણે નેતાઓ અધિકારીઓ વિરુદ્ધ સવાલો પણ ઉઠાવ્યા છે અને સરકારને રજૂઆત કરી છે કે 21 કરોડની ચૂકવણી જે કિશોર પ્રોજેક્ટ નામની કંપનીને આપવામાં આવી છે તે તમામ રકમ સરકાર દ્વારા પરત લેવામાં આવે અને બંદરમાં ખરા અર્થમાં ડ્રેજિંગ કરવામાં આવે. માછીમાર બોટ એસોસિએશન સમગ્ર વાતને સમર્થન તો આપે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા બિલો અને નિયમ મુજબના કામમાં ગેરરીતિ થઈ હશે તો આવતા દિવસોમાં તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી સંતોષ માને છે.